હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ આઈયુપીએસસી નામકરણ વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આઈયુપીએસસી નામકરણના નિયમો જે છે એ સવિસ્તાર જોઈ ચૂક્યા છીએ. જો તમે હજુ સુધી નિયમોનો વિડીયો નથી જોયો તો તેની લિંક જે છે એ આઈ બટન ઉપર છે, તેને પ્રથમ જોઈ લો, કારણ કે તેની ઘણી બધી ઉપયોગિતા આજના લેક્ચરમાં જોવા મળવાની છે. આપણે આઈયુપીએસસી નામકરણના જુદા જુદા ઉદાહરણ લઈશું, જેની અંદર 3 મુખ્ય ભાગ છે, જેની વાત આજે આપણે કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. હવે જોઈએ છે આપણે ઉદાહરણ. તો ઉદાહરણની અંદર ફર્સ્ટ આપણે લઈએ છીએ એની અંદર સિમ્પલ ઉદાહરણથી, જેમ કે અહીંયા હું લઈ રહ્યો છું K3FeCN6. હવે પ્રથમ ધન આયન તરીકે અહીંયા K છે. હવે યાદ રાખો, K 1 હોય, 3 હોય, 5 હોય, રૂલ નથી લાગવાનો, તમારે ફક્ત પોટેશિયમ જ લખવાનું, અને એવું જ કૌંસની પાછળ હોય તો પણ લાગુ પડે છે. બધા નિયમ ફક્ત આ કૌંસની અંદર છે. તો આપણે અહીંયા કહીશું પોટેશિયમ 6 છે, CN અહીંયા 6 છે, તો એના માટે આપણે શું કહીએ છીએ? હેક્ઝા. CN છે તો શું કહીશું? સાયનાઇડો. હવે કૌંસ જે છે આપણો ઋણાયન છે. ઋણાયન છે તો એને આપણે કહીશું ફેરેટ, કારણ કે 8 પ્રત્યય લગાડવાનો છે. અને હવે તેનો ઓક્સિડેશન આંક રોમન અંકમાં કૌંસની અંદર લખવાનો છે. ચલો, K નો ચાર્જ કેટલો? +1 હોય છે. CN નો કેટલો? -1 હોય છે. હવે અહીંયા x વાળી રીત નહીં કરવાની, ડાયરેક્ટ આપણને આવડવું જોઈએ. તો 3 છે તો +3, 6 છે તો -6, +3 અને -6 તો -3, -3 ને બરાબરની સામે લઈ જઈશું આપણે, એટલે +3. તો અહીંયા ફેરેટ 3 છે, જે રોમન અંકમાં આ રીતે લખીશું. ક્લિયર? તો ખૂબ જ સરળતાથી તમે નામકરણ કરી શકો છો. ચલો, આ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ. સિમ્પલ ઉદાહરણ CO NH3 6Cl3. શરૂઆતમાં આપણે સિમ્પલ ઉદાહરણ લઈ રહ્યા છીએ, પછી આપણે ધીમે ધીમે એનું લેવલ વધારતા જઈશું. તો હવે આ કેસની અંદર આ ધનાયન છે, આ ઋણાયન છે. ધનાયન છે તો આનું નામકરણ, જેની અંદર પ્રથમ લિગેન્ડ આવશે, પછી મેટલ. તો લિગેન્ડ ની અંદર તમે જોઈ શકો છો 6 છે, તો ફરીવાર શું કહીશું આપણે? હેક્ઝા. NH3 ને આપણે એમાઇન કહીએ છીએ. NCERT ને આધારે અમાઇન પણ કહે છે, એટલે આપણે એ પણ લખી શકીએ છીએ અહીંયા, હેક્ઝા અમાઇન. ક્લિયર? હવે CO મૂળ નામ લખવાનું છે, કારણ કે કૌંસ ધનાયન છે. આ કેસમાં કૌંસ ઋણાયન હતું. ક્લિયર? તો અહીંયા મૂળ નામ CO નું શું છે? કોબાલ્ટ. ઓક્સિડેશન આંક, ચલો NH3 તો તટસ્થ છે, Cl -1, તો 3 Cl નો કેટલો? -3, બરાબરની સામે લઈ જાઓ તો +3, તો કોબાલ્ટ 3. અને કૌંસની બહાર ફરીથી Cl 1 હોય, 3 હોય, 5 હોય, લખવાનું તો ક્લોરાઇડ જ છે. આપણે યાદ રાખજો, અહીંયા ક્લોરાઇડો નથી લખવાનું, નિયમ ફક્ત કૌંસની અંદર છે, ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ચલો, હવે લઈએ છીએ થર્ડ. હવે આપણે સંખ્યા જે છે વધારીએ છીએ. તો અંદર સંખ્યા વધારીએ, જેમ કે અહીંયા હું લઈ લઉં છું Na, અંદર લઈ લઈએ છીએ Cr, S CN થ્રાઇસ, અને એ જ રીતે જોડે હું લઈ લઉં છું, આ જ રીતે બીજા કોઈ પણ લઈ શકો છો, જેની અંદર ઋણાયન કે તટસ્થ અણુ કોઈ પણનો ઉપયોગ તમે કરી શકો છો, અને તમારી જાતે પણ તમે બનાવી શકો છો, જેમ હાલમાં હું બનાવી રહ્યો છું. તો અહીંયા લઈ લઉં છું SO4, જેમ કે બરાબર છે. તો અહીંયા 2 છે લિગેન્ડ, અને અહીંયા લઈ લઈએ છીએ Na2. હવે શરૂઆત Na થી થઈ રહી છે, તો આપણે પહેલા શું કહીશું? સોડિયમ. ભૂલવાનું નહીં. હવે આ બંનેની અંદર અંગ્રેજી મૂળાક્ષર તો SCN ને કહીએ છીએ થાયોસાયનેટો. થાયોસાયનેટો એટલે એને આપણે T થી શરૂ કરીએ છીએ, અને સલ્ફેટ એને S થી શરૂ કરીએ છીએ. S અને T માં પહેલું કોણ આવશે? S. તો અહીંયા સોડિયમ સલ્ફેટો. હવે 3 છે, તો શું કહીશું? ટ્રાય થાયોસાયનેટો. પણ આ સાયનેટો કયો છે? તો નિયમોમાં કહી ચૂક્યો છું, S. તો અહીંયા S લખીશું આપણે. અને હવે Cr છે તો 8 પ્રત્યય લગાડીએ તો શું કહીશું આપણે એને? ક્રોમેટ.
ઓક્સિડેશનાંક રોમન અંકની અંદર તો ચેક કરી લઈએ. Na નો ચાર્જ કેટલો +1, SCN -1 છે, SO4 -2 છે. ચલો +1 તો +2 છે, 3 છે તો -3 અને -2 એટલે ટોટલ આ બાજુ -5, આ બાજુ +2 તો -3 બચે, -3 સામે જશે તો અહીંયા ક્રોમેટ 3 છે. ક્લિયર? બહુ જ સરળતાથી તમે આનું નામકરણ કરી શકો છો. ચલો હજુ આપણે આની અંદર વધારો કરીએ છીએ. હવે 4 નંબર આ જ રીતે Mn H2O twice NH3 twice જોડે મેં લઈ લીધું છે Cl અને બહાર લઈ લીધું છે મેં Br. આ રીતે છે. હવે આ ધન આયન છે ફરીવાર તો આમાં હવે અંગ્રેજી મૂળાક્ષર H2O લઈએ તો એક્વા A થી શરૂ થાય, અમાઇન એ પણ A થી શરૂ થાય અને Cl તો C થી શરૂ થાય એટલે આ તો છેલ્લે આવવાનું છે. હવે આ બે ની વાત, અમાઇન લઈએ એક્વા લઈએ તો એ પછી Q આવે અને અમાઇન લઈએ તો એ પછી M આવે. તો M અને Q માં પહેલું કોણ આવશે? M આવશે. તો આપણે શરૂઆત આનાથી કરવાની. તો અંગ્રેજી મૂળાક્ષરની અંદર પહેલો અક્ષર સેમ હોય તો બીજો લેવાનો, બીજો સેમ તો ત્રીજો, તેનું ધ્યાન રાખવાનું છે. ચલો તો આના માટે શું કહીશું આપણે? ડાય અમાઇન, ત્યાર પછી ડાય એક્વા, Cl છે તો એને કહીશું ક્લોરાઇડો, Mn હવે કૌંસ ધન આયન છે તો મૂળ નામ શું છે એનું? મેંગેનીઝ. ઓક્સિડેશનાંક H2O તટસ્થ છે 0, NH3 તટસ્થ 0, Cl -1 અને Br -1 તો -2 સામે જાય તો +2 તો મેંગેનીઝ 2 છે. ક્લિયર? તમારે તો સળંગ જ લખવાનું છે, હું અહીંયા નીચે લખી રહ્યો છું. તો બાર Br છે તો ત્યાં શું લખીશું? બ્રોમાઇડ. ત્યાં બ્રોમાઇડો નથી લખી દેવાનું, ધ્યાન રાખવાનું છે. હવે લઈએ છીએ 5 નંબર. હવે દાખલા તરીકે આપણે આ લીધું છે Cr, En આપ્યું છે En twice Cl2 અને બહાર આપી દીધું છે આપણને NO3. તો હવે આની અંદર શું કરી શકાય? ફરીથી ધન આયન છે પણ અહીંયા હવે મેં કાર્બનિક લિગેન્ડ લીધું છે, એનું ધ્યાન રાખવાનું છે. En ને શું કહેવાય? ઇથેન 1,2 ડાયમાઇન. ઇથેન E થી શરૂ થાય અને Cl જે છે એટલે ક્લોરાઇડો C થી શરૂ થાય. તો આ બેમાં પહેલું આ આવશે તો ડાયક્લોરાઇડો. હવે બીજી વસ્તુ, આ કાર્બનિક છે તો ડાયટ્રાઈ ના આવે, ત્યાં 20 લગાડવું પડે, જે નિયમમાં જોઈ ગયા છીએ. તો 2 છે તો ત્યાં લખીશું 20. ત્યારબાદ કૌંસની અંદર તેનું મૂળ નામ, તો En નું મૂળ નામ શું છે? ઇથેન 1,2 ડાયએમાઇન, કૌંસ પૂરું. ક્લિયર? હવે Cr, તો Cr નું મૂળ નામ શું છે? ક્રોમિયમ. ઓક્સિડેશનાંક લઈ લઈએ. En બધા ઓર્ગેનિક 0 જ હોય કારણ કે તટસ્થ છે બધા. Cl -1, NO3 -1 તો 2 છે તો -2 -1 -3 સામે જાય તો +3 તો આ છે ક્રોમિયમ 3 અને NO3 છે તો મૂળ નામ જ લખવાનું છે નાઇટ્રેટ. ક્લિયર છે બધાને? તો નામકરણ કઈ રીતે કરવાનું છે બધાને ખ્યાલ આવી ગયો છે, બરાબર? હજુ તો આપણે કેટલાક જ ઉદાહરણ લીધા છે, હજુ બીજા ઉદાહરણ જોઈશું કારણ કે પ્રકાર એક નથી. હજુ આપણે ફર્સ્ટ એક જ પ્રકાર જોયો છે, હજુ પણ આની અંદર ફેરફાર થઈ શકે એવા હોય છે. એટલે કે તટસ્થ વાળા પૂછી લે, બે સંકીર્ણો સાથે હોય એવા પણ પૂછી લે, તો એ ઉદાહરણ હજુ આપણે જોઈએ છીએ. હવે જોઈએ છીએ આપણે 6 નંબર. હવે આપણને તટસ્થ એટલે કે આગળ કે પાછળ કોઈ જગ્યાએ ધન આયન કે ઋણ આયન આપણને ના આપ્યો હોય તો એવાની અંદર આપણે નામકરણ કઈ રીતે કરવાનું છે? દાખલા તરીકે આપણને એક સિમ્પલ આપી દીધું છે આવું NiCO4. આ જ રીતે FeCO5, CrCO6 અલગ અલગ આપી શકે છે, બધાનું નામકરણ સેમ રીતે કરવાનું છે. તો હવે અહીંયા સીધું આપણે કૌંસની અંદરથી સ્ટાર્ટ કરવાનું છે અને આ કિસ્સાની અંદર અહીંયા ધ્યાન રાખવાનું કે આનું મૂળ નામ જ લખવાનું છે.
નિકલ તો નિકલ આવશે, Cr છે તો ક્રોમિયમ આવશે, Fe છે તો આયર્ન આવશે. તો આપણે સેમ જ નામ લખવાનું છે. ચલો હવે એની અંદર CO એટલે કાર્બોનિલ છે 4 છે તો આપણે શું કહીશું અહીંયા? ટેટ્રા કાર્બોનિલ. Ni છે તો આપણે કહીશું નિકલ. અને ઓક્સિડેશન આંક તો CO તો તટસ્થ છે તો અહીંયા ઓક્સિડેશન આંક થશે 0. એટલે ખાસ યાદ રાખજો કે જ્યાં પણ એકલો CO હશે ત્યાં બધાના ઓક્સિડેશન આંક 0 થવાના છે. એટલે 0 પણ શક્ય છે એ યાદ રાખવાનું છે. એટલે આ જ રીતના બીજા ઉદાહરણ બી તમને આપી શકે છે, જેમ કે મેં કીધું FeCO5, CrCO6 તો બધાની અંદર આ જ રીતે ઓક્સિડેશન આંક તો 0 જ આવવાનો છે. ક્લિયર બધાને? ચલો હવે 7 નંબર. એવા આપી દે કે જેની અંદર તમને જોઈને સરખા દેખાય અથવા પછી ત્યાં સ્પેલિંગ ખબર ના હોય તો મિસ્ટેક થઈ શકે છે. જેમ કે સ્પેલિંગ ખબર હોવી જરૂરી છે ત્યાં કે Cr, માની લો કે અહીંયા આપી દીધું તમને Cn ટ્વાઇસ, ક્લિયર છે, સાથે જ તમને આપી દીધું CnO ટ્વાઇસ, તો હવે અહીંયા મુશ્કેલી વધી શકે છે કારણ કે Cn અને CnO બંનેના સ્પેલિંગ ખબર હોવી જરૂરી છે. તો આ આપી દીધું છે અને સાથે તમને આપી દીધું છે Cl2. તો આપણે અહીંયા તો જોઈને ખબર પડી જાય કે K છે તો આપણે આને શું કહીશું? પ્રથમ પોટેશિયમ. હવે આ ત્રણની અંદર Cn એટલે સાયનાઇડો એટલે Cy અને પછી N, સાયનેટો તો Cy અને પછી N, બંનેમાં કોમન થઈ ગયું. અને આની અંદર છે ક્લોરાઇડો. હવે તમે જુઓ ત્રણેય C વાળા છે તો હવે ત્યાં સ્પેલિંગ ખબર હોવી જરૂરી છે. જેમ કે હું કહી દઉં અહીંયા સાયનાઇડો તો CYN અને પછી આવે છે I, સાયનેટો તો CYN અને A, અને ક્લોરાઇડો તો CH, ક્લોરાઇડો. ક્લિયર? તો હવે ત્રણને જોઈને ખબર પડવી જોઈએ તમને અહીંયા. તો C કોમન છે, પછી H આવે તો H અને Y માં પહેલું કોણ આવે? તો H આવે એટલે સૌથી પહેલો આ આવવાનો છે. હવે આ બંનેની અંદર C, Y અને N તો સેમ છે. હવે બચ્યું A અને I, તો A અને I માં પહેલો કોણ? તો A આવવાનો છે, તો સેકન્ડ આ આવશે. તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે એક્ઝામની અંદર કે સ્પેલિંગ તમને ખબર હોવી જરૂરી છે. તો પોટેશિયમ ડાયક્લોરાઇડો, ત્યાર પછી 2 છે તો અહીંયા ડાયસાયનેટો. હું અહીંયા નીચે લખી રહ્યો છું, તમારે એક્ઝામની અંદર પૂછે તો સળંગ જ લખવાનું છે. લાઈન પૂરી થઈ જાય પછી તમે નીચે આવી શકો છો. તો ડાયસાયનેટો, આને શું કહીશું આપણે? ડાયસાયનાઇડો. ક્લિયર? અને Cr છે તો અને ઋણ છે, બરાબર, તો Cr ને ક્રોમેટ કહીશું. હવે એનો ઓક્સિડેશન આંક K નો +1, Cn -1, આ પણ -1, આ પણ -1, -2, -2, -2, ટોટલ -6 અને આ +3, -6 + 3, -3 સામે જાય તો +3, તો ક્રોમેટ રોમન અંકમાં 3 છે. સિમ્પલ, સરળતાથી તમે નામકરણ કરી શકો છો. 8 નંબર. હવે એવા કે જેની અંદર તમને બે ભેગા આપી દે, ભેગા આપી શકે છે, જેમ કે આ રીતે આપી દે Ag NH3 ટ્વાઇસ અને એ જ રીતે Ag Cn ટ્વાઇસ. હવે આવાની અંદર ધ્યાન રાખવાનું છે. તો હવે આની અંદર યાદ રાખજો પહેલી વસ્તુ, પહેલું જે છે એની અંદર આનું મૂળ નામ, બીજું જે છે એની અંદર 8 પ્રત્યય, કારણ કે આ ધનાયન છે તમારો, આ ઋણાયન છે આ કેસની અંદર, બરાબર. તો આ યાદ રાખી લેવાનું છે. બીજી વસ્તુ, આ બંનેની અંદર જેટલો ઓક્સિડેશન આંક થશે એને બંનેની અંદર સરખી રીતે વહેંચી દેવાનું છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે NH3 તો 0 છે તો પછી આનો 0 થાય નહીં. જે આમાં મળતું હશે તેનો અડધો કરીશું આપણે, જે તમે હાલ જોશો અહીંયા. તો પ્રથમ માટે આપણે શું લખીશું? આના માટે 2 છે તો ડાય અમાઇન
એજી તો એનું મૂળ નામ સિલ્વર. ક્લિયર? હવે જો અહીંયા આ તો 0 છે પણ આ તો -1 છે. -1 છે એટલે 2 છે તો -2. -2 છે તો આનો કેટલો થશે? +2. તો હવે +2 છે, આનો તો 0 થઈ ગયો. તો હવે +2 છે તો +2 ની અંદરથી બેયને કેટલા આપીશું? 1 1. 4 આવત તો બંનેને 2 2. 6 આવત તો બંનેને 3 3. તો આને કહીશું સિલ્વર 1. ક્લિયર? યાદ રહેવું જોઈએ. હવે સેકન્ડ વાળું તો એના માટે ડાયસાયનાઇડો આ જ રીતે. પણ હવે એજી જે છે એના માટે મેં લખાવ્યું છે, તમને યાદ રાખજો, એને આપણે કહીએ છીએ આર્જેન્ટેટ. 8 પ્રત્યય લગાડવાનો છે ત્યારે એને આર્જેન્ટેટ કહીએ છીએ. તો આર્જેન્ટેટ અને આર્જેન્ટેટ ફરી પાછો કેટલો? તો આર્જેન્ટેટ 1. તો આવા કેસની અંદર તમારે ખાસ યાદ રાખી લેવાનું છે કે નામકરણ કઈ રીતે કરવાનું છે. બીજું એક ઉદાહરણ લઈએ છીએ આ જ રીતનું. કે આપણને અહીંયા આપી દીધું છે પીટી, એની અંદર છે અહીંયા પીટી CN4 અને બીજું એક અહીંયા આપેલું છે જેની અંદર છે પીટી H2O4. ક્લિયર? તો હવે આ કેસની અંદર સેમ રીતે તો આના માટે શું કહીશું? ટેટ્રા સાયનાઇડો. ક્લિયર? પીટી તો પ્લેટિનમ. હવે જોઈ લો અહીંયા CN છે તો -1 તો -4 તો સામે કેટલા થશે? +4. આ તો 0 છે બરાબર, તો એની અંદર તો આવવાનું જ નથી. તો 4 છે તો પ્લેટિનમ કેટલું લઈશું? અહીંયા 2. હવે આના માટે 4 છે તો ટેટ્રા એક્વા. હવે પીટી તો પ્લેટિનેટ. ક્લિયર? અને ફરી પાછું અડધું કર્યું છે આપણે એટલે અહીંયા 2. તો તમારે આ રીતે નામકરણ કરવાનું છે. આ રીતે AU માટે બી પૂછી શકે છે. AU માં ધ્યાન રાખજો, સામાન્ય નામમાં ઓરમ અને અહીંયા ઓરેટ. તો આ રીતના ઘણા બધા પૂછી શકે છે. અને એક લાસ્ટ લઈએ છીએ હવે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા યાદ રાખવાનું, જ્યારે પણ કૌંસની બહાર તમને જે આ ધનાયન જોવા મળે છે મોસ્ટ પ્રોબેબલી તમે જોયેલા ધનાયન છે. સમૂહ 1 ને આધારે છે, સમૂહ 2 ને આધારે બી હોઈ શકે છે. તો ત્યાં તો કોઈ વાંધો નથી, પણ જો અહીંયા ડી વિભાગનું જ કોઈ તત્વ આવી ગયું તો ત્યાં તમારે ધ્યાન રાખવાનું કે બંનેના ઓક્સિડેશન આંક લખવા પડશે, જેમ કે અહીંયા હાલ હું બતાવી રહ્યો છું. તો એવા કેસની અંદર ભૂલ ના થવી જોઈએ. જેમ કે આવું તમને આપી દે Fe4 FeCN6 3. હવે આ જોવામાં જ તમને વિચિત્ર દેખાઈ રહ્યું છે કે બહુ અલગ છે. તો હવે આની અંદર 12 Fe છે. તો હવે શું કરવાનું છે જોજો બરાબર. અહીંયા આ જે 3 દેખાય છે એ આનો ચાર્જ છે અને આ જે 4 દેખાય છે આ કૌંસનો ચાર્જ છે. પહેલી વસ્તુ તો આ યાદ રાખી લો. ક્લિયર? હવે આ 3 જો આ Fe નો ચાર્જ છે તો Fe+3 એટલે આયન 3 લખી શકાય. આનું મૂળ નામ અને આને પ્રત્યય. બરાબર? તો આના માટે આપણે શું કહીશું? આયન 3 એટલે આનું કામ પૂરું થઈ ગયું. હવે આ 4 અહીંયા જશે -4 તરીકે. તો હવે જોઈ શકો છો અહીંયા 6 છે અને અહીંયા 4 છે. 6 માંથી 4 જાય તો 2. તો આ Fe+2 છે, યાદ રાખવાનું. હવે 6 છે તો શું લખીશું? હેક્સા. CN છે સાયનાઇડો. Fe છે તો ફેરેટ અને ફેરેટ કેટલો? તો 2. ક્લિયર? બધાને સમજ પડી રહી છે? તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા અને અહીંયા બંને જગ્યાએ ઓક્સિડેશન આંક લખ્યો છે. અહીંયા મૂળ નામ છે આયનનું અને અહીંયા 8 વાળું. એટલે આવું જ્યારે આવે અહીંયા આગળ જ્યારે પણ તમને આવું કંઈ જોવા મળી જાય, માન લો અહીંયા મર્ક્યુરી આપ્યું છે Hg, તો તમારે અહીંયા મર્ક્યુરી પછી એનો ઓક્સિડેશન આંક લખ્યા પછી જ તમે એનું નામકરણ કરી શકો છો. તો એવા કિસ્સાની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? તો જુદા જુદા પ્રકાર જેટલા પણ શક્ય છે તો મેં કહી દીધું, એક તટસ્થ વાળો આવી શકે, 2 જોડે આવી શકે છે અને એક સિમ્પલ. તો તમને ખબર પડી ગઈ છે. તો આ રીતના નામકરણ તમને એક્ઝામની અંદર પૂછાય છે.
આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ચુક્યો છે. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર આપણે જોયું છે આઈયુપીએસસી નામકરણ માટે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે વાત કરીશું લિગેન્ડ વિશે.